બાપા રે નહીં રવરાતું હું કરું મૂર્દું રવરાતું નહીં રવરાતું નહીં એ ભગવાન ના હોય તો આ દુઃખ કાઢ કો તો મને તારા પાડ બોલાઈ દે અમે નહીં કમાતું અને આ પથરી જ્યાંની ઉપડી છે ને ત્યાંને તો હવારોનો ચાય નહીં પીધો બાપા રે અલ્યા ગોપાળિયા ચોય જેલ્યા રાતું નહીં ઓ બાપા રે મારી કેળો સાપ રહી જઈશ તું રવરાતું નહીં કેળામાં તો હમુંડું રવરાતું નહીં બાપા રે હમુંડું રવરાતું નહીં શું કરું અલ્યા ગોપાળિયા અલ્યા છો જોલ્યા આવ્યો ના હોય તો આવે તો દવા કોણ કે મને લઈ જા ના હોય તો ત્યાં ડોક્ટરને કઈ ના હોય તો ઓપરેશન કરવા તો કે ઓપરેશન કરી નાખો ના હોય તો ઓપરેશન કરીને કઢાઈ તો પડશે એટલે કે આ પથરી છે મને હમી રીતા બને છે હા ગોપાલ દેખાતું નહીં તને આ મનુ જ્યાંની ઉપડે છે ને આ પથરી તો હમુરદું રવરાતું નહીં મોચા મૂંગું કા ભૂંગું બધું હરકું જ છે હું કેતો ને એના તાક માટી ખા કરતા અમુક ખબર પડી અમુક મોટો પથરો થયો એક એટલે ગોપાલભાઈ કોઈ જેના હોય એટલે માટી ખાતા હોય એટલે અત્યારે પથરી ના થાય એ માટો ખાઈને પથરો ઉપડ્યો હોય એમને નહીં ઉપડ્યો તમે બંધ થજો એ જેના હતા માટી ખાતા કોઈ પથરી થતી હશે કેળોમાં નહીં રવરાતું ગોપાળિયા અરે ઘરમાં લેબુ બેબુ કર્યો કશું નહીં રાતનો લેબુ પીપીને તો ઠારી પાડી હતી પણ અત્યારે તું જોવું તો ચાયા નહીં પીતો ઉપડી છે પાછી પણ હું મોચામાં બેહો કે પણ અમે મોચામાં બેવું કે ભૂઈ બેવું બધું હરખું છે રવરાતું જ નહીં આ લુગરો બુગરો એવો કર્યો હોય જોજો ગોપાળિયા ના હોય તો હું કહું છું એટલે દવાખાન છે ના હોય તો મને કઢાવી તો પડશે જ ન કે મને રવરાતું નહીં હું તો છે ને બૂમો પાડતો કે દવાખાને હેડો મોનતા ના હું દુખાવ ઉપરે એક દવાખાનું હબર્યું વેલું કીધું તું કે લે દવાખાને જીએ નહીં રવરાતું દવાખાન તો હું તમને લઈ જાઉં ના તો હું સાધનવાળાને ફોન કરું બારે જો નહીં રવરાતું કોને ઉપાડતા નહીં બોલો હું કરવાનું મોકા થઈ ગયા થો આવો શંભુભાઈ બેજો પથરી ઉપડી પથરી ઉપડી પથરી ઉપડી છે ઓ દવાખાને લઈ જાવ સાધનવાળા ફોન ઉપાડતા નહીં ભળ કે પથરી ઉપડી હોય તો હું તને આઈડિયા આલું છું આ પથરી ઉપડી એવું તને ખબર છે કે પથરી જ ઉપડી છે ખબર છે મોરી રિપોર્ટ કરાયો 10 mm ની પથરી હતી 10 mm ની છે હા રિપોર્ટ માં આવ્યું અલ્યા ગોડા પથરી ઉપડી હોય ને 10 mm ની હોય તો તમારા છો બીજા દવાનો જરૂર નહીં આ દવાખાનામાં ખોટા પૈસા બગાડજો પેલા જનોભાઈ નહીં ઓ વાહ કાળું જનોભાઈ કાળું ઓળખે હું હતું તે એરા પથરીઓ કાઢી છે વગણ ચેકો મારે આમ કરીને પથરીઓ કાઢી હતી મારા હાડું ખરો ને એના હમણાં જ કઢાઈ હતી ઓપરેશન ઉપર લઈ જતા ને ઓપરેશન થિયેટર માં ના પાડી હું થયો મેં કહ્યું ભાઈ ઓપરેશન કરવું નહીં લે હળો રજા લઈ લ્યો ઘેર લાવ્યો બીજા દાડા લઈને જો તરત કાઢી નાખી કમ્પ્લેટ નેકરી અરે કમ્પ્લેટ કાઢી નાખે તો હું રૂબરૂ જોઈ છે આમ કરીને કાઢી નાખે છે તો બસ દવાખાને નહીં લઈ જવા રાગી રે ને ના હોય ને લઈ જાઉં ના હોય ને તો તમે લઈ લે હાલ હમણાં બંધ થઈ જશે લઈ જાઉં અમે જો સાધન વાળા ફોન ઉપાડતા નહીં અને એટલું તો હેડી એક થી વધારે રાખવું નહીં એ તો ખરા ને 24 કલાક ઘેર ના ઘેર જ હોય છે તો રાગી ના નહીં આબુ તમે તમારું કામ કરા કીધું એટલું બહુ છે ના હોય ને શંભુભાઈ ઓટો મારું હું હા તે વર્તા કરવી મેલો કિશાલ હોય મને રવરાતું નહીં હા એ તો મને ખબર છે મારા હાડો ખરો આવું જ કરતો પથરી ઉપડી હતી ને મારા ઘેર તે આ તો કોઈ નહીં ઘરમાં આ બાજુ છે આળો તો છે છેલ્લા ખંડમાં જાય છેલ્લા ખંડમાંથી પેલા ખંડમાં આવે અને શંભુભાઈ વાને કીધું કે લેબુ રસ ઘરમાં લેબુ નહીં રાખતો અરે લેબુજી તો વધારે ઉપડે લેબુરી ને ખાટું આવે એટલે પથરી કરીને
મારે કાઢવાની હોય ને ખેહવા અને ખહા એટલા દુખાવા વધારે પડે અને ખહેલી લાગે છે હા લેવા તો કેળા ફાટી દે ને કેળામાં તો હમણાં બેઠું નહીં રવાતું કુંકે નહીં રવાતું તમે હા, છો તું. જો તાન તમે નીકળો હા હું કીધું હા તમે જો એ હાર હળો હો કોમ કોમ કરો ગમે તમે તે કર પણ આજે ગમે ત્યાં પથરીનો નિકાલ ના, કરવો તો છે. સરોભાઈ. નકર એ પથરી છે ને મને જિંદગીથી રવા નહીં દે હમણાં. પેલા દવાખાને પાછા આયા તા એવન કાઢી નાખી દીધું તો પછી તાર તો હજી દવાખાને જ્યાં જ નહીં એક નેકરી જાય ને એની નેની તો એક નેકરી જાય જલ્દી 108 મારા તો ભગવાનની જપ્પી તો પડશે જ. હે રામ હે રામ હે રામ હે પ્રભુ હે રામ હે રામ હે પ્રભુ હોય આ જોકો અને ગવણ આડા થાય છે જાક જા પેલા ના આઈ જાક ઓય હું બાજરીનો ભરતો ને તારા ગવણ ખાવા છે ને કર ને કર હે રામ હે રામ હે રામ હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ જનાભાઈ ઓ જોરો છે મોકો ઓકો ક્યારે હાથ દીધા છે આજે સનાભાઈ અમે નહીં ખમાતું. જનાભાઈ સૌદી ખમાય એમાં ઉંમર થઈ પથરી ઉપરી આ પથરી અને તમે કોક પથરી બધો કાઢો હતો તમારા એકલ લઈને આયા ઓ ગોપાલ પથરી ઉપરી છે ઓહો ઓ પથરીનો દુખાવો તો શેવો હોય ને એ મને ખબર છે એ તો જેને ઉપરી હોય એને ખબર હોય ભાઈરો ફાટી જતો હોય છે એનો રવરાતું તે હમણાં કેળો શાપ ફાટી જશે. હા? એટલે હવારો ના આવું ને આવું છે ઓહો આ તો આખો ઊંધો થઈ જાય છે ને જોડ્યો તો તારે ડબલ ઉપરી છે. જનાભાઈ મટારો કોક કરીને ને આ પેશન્ટ તો કોઈ નહીં આ જોડ્યો તો બોગા પાર એક હમણાં પેશન્ટ આવ્યું તું ને હું વાત કરું ગોપાલ પેનેથી આરોટતું આય તું ઓહો ખમીને તો ખમીને તો અને મેં પથરી કાઢી નાખી ને આ ઘેર ચીયું હું વાત કરો સનાભાઈ ના હોય તો મારે પથરી કાઢવાનું કરો. જો ગોપાલ જોડિયાની પથરી તો હું કાઢી નાખું પણ તને ખબર છે ને મને ખબર નહીં આમાં તમે દવાખાને જો હા તો કેસ કઢાવો તો હા. 500 રૂપિયા કેસ કઢાવો પછી ઓપરેશન કરે તો ડોક્ટર છેલ્લા પૈસા લે 25-30 હજાર રૂપિયા હા. ખર્ચો થઈ જાય 25,000 રૂપિયા તો લે જ અને મારા ખરે ને હું વધારે નહીં લેતો એટલે ખાલી વિધિ કરવાના 500 રૂપિયા લાવું છું એમ કયો કે પૈસા થોડા લ્યો તો આ તો હું જ મફતમાં કશું કોમ થાય નહીં એટલે મારો 5-25 લેવા તો પડે બરોબર એ સનાભાઈ પૈસા જે લેવા લેજો પણ પેલા પથરીનું કરો કે. ચિંતા કરે જોરા તું અમુક ખરા ઠેકોણા આવી ગયો હા જનાભાઈ તું પૈસા હતો ઘેર જે પૈસા તો હું આલું છું પણ મને પથરી કાઢજો પેલા મારે જે વિધિ થતી હોય ને હા. એના મારે કાયદેસર પૈસા લેવા પડે મફતમાં કોમ ના કરાય ના. નકર એ ઉગી ના કરે ના ના તો હા, તો અમારે પેલા જોતા હોય તો પેલા દે ગોપાલ તું. હાલ દઉં લઈને આવ્યો છે લઈને તો આવ્યો પછી બાકી જો રાખવાના આવે છે કોણ ચાલવા નહીં લાવો 500 લ્યો કોણ તો બીજા પાસ મંદિર અંદર મેકવા મેકી ચિંતા કરે ને ગોપાલ હાલ હમણાં ખાટલામાંથી જેવો આ બગા પારે છે ને હમણાં હાલ ગાતો જહા ગોણો હું તો યાર હેતમ જતો રહેતા તો બૂમો શિયા ટાઈમ પાડવા માંડે એ જ ખબર નહીં તને હું ઘેર જઈને પૈસા આલું છું ગોપાલ પણ તું અત્યારે આલી ને સનાભાઈને પૈસા આલી દે હો. તું પૈસાની ચિંતા કરે નહીં પૈસા નહીં લેવાતા દુખાવો માટે બહુ થઈ ગયું મારે બસ આટલું જ જોવે છે. સનાભાઈ બોલાય એટલે ગોપાલ કે તમારે ચા પાણી કરવું હોય તો પછી શાંતિથી કરજો. અલે હાખા તું થોડી વાર તો હાખા તો પણ માટલા કેવા આવી જશે નવરાતું નહીં. અલ્યા ચા પાણી કરવા નહીં જા વિધિ કરવા જા એ આવું છું. ગોપાલ ચા પાણી નહીં કરતો પણ મારે જે વિધિ હોય એ તો મારે કરવી પડે કે? બોલો, એમાં જ કેવો ગપ્પો આમાં હું નહીં તો યાર. તને શું ઓપરેશન કરું છું તે કાઢી નાખું હા. વિધિ કરીને કાઢું છું તાણ પછી શાંતિ રાખ કાઠો થઈ જા જોડિયા કાઠો થઈ જા થોડી વાર માટે કાઢો થઈ જા હું તું હવારોનો કાંટો થઈને જ રહું છું. અલ્યા તું તો મરદ છું મરદ જેવી મૂછો થઈને આ તું વસ્તુ બેઠી હોય. ઉપરો છે ને એટલે તો મરદ હોય કે બૈરું હોય પણ એનું દુખાવો પર એટલે એનું મન જોડતું હોય. પેલો તને દુખાવો મટાડું અને પછી તારી પથરી કાઢું દુખાવો મટાવજો પેલા તમે ગમે તે કરજો હા, પકડજે ગોપાલ પકડીને પેલા હું દુખાવો મટાડી દઉં થોડી વાર આમ અંબરે નહીં એ જોરા આ ઊભો થઈ જાય ઊભો થા કાઠો થઈને ઊભો થા આમાં આ પથરી તો મોય મોટો ડુંગરો થઈ ગયો છે મોય લે આપો અહીં માથા મેલવા નહીં આલ્યું મૂર્ખા તાને મુઢામ નાખ મુઠામાં નાખવાનું છે. અલે આ મુઢામ ચા ઈનો રહ મોય જહન એટલે ઓટોમેટિક પથરી છૂટી થા અને છૂટી થા તાને મું કાઢ્યું કે મુઢામ ચાયું ઓ ચાલ્યું છે ને. આમ બેસી જાવ પોતા બે
ઊભો થા બેહી જા ઊભો થા એટલે સનાભાઈ અલે ઝડપી હું પેલો મોદો માણસ ભાઈ બે આમ આમ ફટ ઊભો થા પથરી કાઢવાની છે, કસરત કરવા નહીં આવ્યો અલે આ પથરી જ કાઢું છું કોઈ મુય માંથી નહીં મોટા મોટા પથરા કાઢતો ઉઠ બેઠ કર ઊભો થા બેહી જા સનાભાઈ અમારો ની કેળો રહીશ એટલે કેમ કર તું એક મટાડવું હોય તો તારે અમે હુઈ જા અમે છૂટી પડવાની તૈયારીમાં જ છે આવડો ફરી જા હા. ઓ બાપા રે મરશું કેટલા છે આટલા દુખાય છે ને ઓ સનાભાઈ આટલા દુખાય છે ને સનાભાઈ નહીં રવરાતું શાંતિ રાખ શાંતિ નો ફર મેઠો હોય પેલી અગરબત્તી લાવજો ગોપાળજી લ્યો અગરબત્તી લાવજો દુખાય છે. લેબુ લાવો લે લો ચેટ આવી જઈશ અમે લે લો આટલા રાખો થારી આટલા નાખો એટલા છે ને સનાભાઈ આટલા દુખાય ને ઓ એટલે જોરે ને એકરી જાય નીકળી જાય ઓહો ઊભો થઈ જા જોરા ઊભો થઈ જા જોઈ લે પેલી થારી પડી સીધો થા દુખાવો તો ઉસો નેચો ઉતર મોચા મશીન નેચો ઉતર સનાભાઈ અમુ અને થોડો ઘેર જોઈ ને હા, લે આ લેબુ મંત્રેલું છે ને હા, એ પાણીમાં નાચોય હા. અને પી દેજે પીશું. ફેર સનાભાઈ પડે કે ના પડે ફેર તો પડી ગયો છો હા જોઈ લે પડી ગયો જોઈ લે પૂરેપૂરો. અરે દુખાવો કરતી હતી અરે અરે આ તો કોઈ ના કેવાય આવરા છે ને આ ભગત ને પથરા કાઢ્યા છે એ વાત સાચી હોય સનાભાઈ પથરા તો કાઢ્યા છે તમે આ પથરી કાઢી નહીં કાઢી ને કાઢી બસ આરામ થઈ ગયો ને આમ હું જોઉં છું સનાભાઈ જોઉં છું સાહેબ ફોડું તો પડ્યું નહીં ગોપાલ પડ્યું છે ફોડું અલ્યા નહીં પરી ફોડું શોય એમના મત ને એકરી જાય અલે એ તો તને મારા પહણ કરા છે કોઈ બધો નહીં શીખવાડવાની એ વાત સાચી છે નેકરી સનાભાઈ. ને આરામ થઈ ગયો ને આરામ થઈ ગયો છે કમ્પ્લીટ બસ તને હું ચિંતા કર્યા કે તું તારા તો ઘેર જાહેર આ ફોડું ના પડે એટલે તો અને આ જે કીધું ને હા લેબુ બેબુ પીવાનું રાખજે પાછો હા લેબુ તો પી ગયો કે છે આરામ થઈ ગયો ને ગોપાલ હા આરામ એવો તો ખબર. કમ્પ્લીટ થઈ ગયો છે હા? કમ્પ્લીટ આરામ થઈ ગયો છે અમી તો ખાલી આ કેળમ થોડો દુખાવો થાય છે એ જ બસ, ભોગ બીજું દારો કશું નહીં. બીજી એ થાય ને હા. ઉપરા ને તો 500 લઈને આવી જવાનું એટલે સનાભાઈ શું બોલ્યા તમે બીજી આ શું કર્યું તાન તમે અલ્યા હજી બીજી તો હવે મારે અમુ તારા મોય કેટલી પથ્થરીઓ હોય મને શું ખબર પડે આ તો જામ ઉપરા એમ કાઢવાની હોય મૂર્ખા એ તો વાત સનાભાઈ સાચી. તમે જે કર્યું ને એ હું ઘેર કરી દઉં ખાલી આવવાના પત્તો આલ દે મને હા એટલે નેકરી જાય એમ હવ નીકળી તોની ગયો. મની ઘેર જાય એમ કોઈ પથ્થરીઓ નેકરતી છે પત્તો ખાતા તાને એ ઉપર દાર આવજે ફરીથી કાઢી હોય તો લેડો ને મગજમારી કરે ને. એ ગોપાળિયા તમે તો લે ઘરે જ નહીં જાણી સોલે ચમ સનાભાઈ એટલા દુખાવો મટી જાય ને તપ તમે તો એડવાન્સ મંડ્યા એટલે સનાભાઈ તમે તો કીધું તું કે 500 તમે રૂપિયા કીધું જતા રહો અલ્યા દવાખાના રજા આલે છે એટલે બિલ ભરવા નહીં રહેતા તો ભરવું એ તો દવાખાનું હતું તમે તો યાદ પહેલા આવ્યું. મંદિરમાં એ કોઈ કોઈ લાખ રૂપિયા નહીં માજા એનો મંદિરમાં રાજી થઈ મેળવા ના પડે 5-25 હા તો મને યાદ આવી લ્યો મેકી દેજો તમે લ્યો કશો નહીં થારી મિલ દે અમે કે. હું પૈસા હાથમાં લેતો નહીં જો હું ભૂલી ગયો યાર અને આયા 500 રૂપિયા હું પુણ્યના રસ્તા વાપરું છું કોને હા, મટી બરોબર એટલે છે. હું ભૂલી ગયો યાર મટી ગયું ને મટી ગયું મટી બસ તને કોપીઓન મજાક કરો આ ડોશીને હું ના પાડું છું કે હું તું અમુ મારી ઉંમર થઈ અને આ તું મને શેરજો સુધી આ વજન ઉપલાય કરે હું કંટાળી ગયો છું આનાથી તો કે અમે આ કેદારાનું મટી ગયું તું અને આજે પાછું થોડું દુખાવો પાછો આમક ચાલુ થઈ ગયો છે હું શું કરવું મારે મૂળ દુઆ ડોશી મોનતી નહીં કે હું કહું છું કે તું મને આ બધો કોમ બતાવે ને તારા જાતે જઈને બાર ને બાર લઈ આવવાનું સામ ને બાર ઉપાડી આવવાનું પણ હમૂળ દી મોનતી નહીં ઉપડ્યું છે મોનો ના મોનો આ શનોભાઈ કહેતા હતા કે તારા બીજીએ ઉપર છે આ બીજીએ લાગે છે પથરી જ ના ઉપડી હોય હા લવરાતું નહીં નહીં લવરાતું કેડો શાપ ફાટી છે અલે ગોપાલ એ ગોપાલ હા ગોપાળીઓને જે દાડા મારા ઘરે જ હોય છે ને એ દાડા કોઈ કે નહીં ડોશીએ ઘેર હોતી કે નહીં મારો ભાઈ ગોપાળીઓ નહીં હોતો
જબરજસ્ત ઉપડી છે. અલ્યા ગોપાલ, એ ગોપાલ, શું જો બાપા નહીં નવરાતું. અલ્યા ડોશી, એ ડોશી, હા એક તો શું મરી અમૂર હોય તો પેલા ગોપાળિયાને બોલાય કે મને નહીં નવરાતું. એટલે જોરાભાઈ હું થયું પાછા ચમ બૂમા પાડો હો? તમે તો શું જોશો એ જ ખબર નહીં પડતી. આ માં જો કા દુશ્મન આ પથરી પાછી મને લાગે છે ઉપડી હોય એવું લાગે છે. પણ તેલદાર તો કઢાઈ દીધી હે ને. એ તો આમક થી કઢાઈ થી અમે આમક છે વેરીતા તું. અલે કેટલી પથારીઓ તારે તાણે વરી વરી ઉપર હ. હવે મોયા હું કરું પાછું મને નવરાતું નહીં. તો પાછું હું કરશે એમ સનાભાઈ જોડે જવું પડશે પાછું. જવું તો પડશે જ કે બાપા રે નહીં નવરાતું. ખમી ખા ઊભો થા. અલે જોરા એવું નક્કી પથરી જ ઉપરી હે. આ સનોભાઈ નતા કહેતા કે બીજી પથરીઓ હોય તો ઉપડી. તું પેલા ડોસી તારા કહેતો હોય કે જોઈ શીશરી બનાવવા તો પથરીઓ ના ઉપરે. એમ ના એમ શીશરી બનાવી દેવાની. અમે ડોશીને જવા દે કે મોહણીયામાં હોય મને નહીં નવરાતું એનું કોક કરકે. એના ડોળા હોત તો આ પથરી થોડી તો દવા કોણ જવો સનાભાઈ જોડે જવું કે ગમે તો લઈ જાવ પણ મને આ પથરીનું મટર. લે સના ગોપાળિયા હા પગા ભાઈ આ દોરીઓ છે બુમા રાડે કૂટે છે. પથરો ઉપર્યો ને આમ. હે ઓ હા શું થયું છે? એક પથરો આવડો કાઢ્યો અને બીજો ઉપર્યો સનાભાઈ ના એકન થી. છાની દવા કોણ જાય, છાનું ઓપરેશન કરાયું, છાનું પથરી કઢાઈ, કોઈ સમાચાર અમને તો ખબર કરવાય નહીં હાલ્યા. તારો હોભરે બગા. ઓપરેશન નહીં કરાયું. હા ને? આપણા ગામના સનોભાઈ રહ્યા ને હા. ઈવાના ઘેર એને પથરીઓ કાઢી મંત્રી ગોમ. શું વાત કરી છે? અરે આમ કઈ તાત્કાલિક પથરી કાઢી નાખું. હે? ઓવા તે મોરી એક કઢાઈ. અલ્યા બુદ્ધિના બારદોનો મૂર્ખો, ખબર છમ પડતી નહીં, ખબર પડે છે કે નહીં? અલ્યા દોરિયા છો કે દુખાય છે લ્યા? બગા પેલી કઢાઈ ને તાને આટલા દુખાતું તું. અમે પાછું આટલા આવ્યું છે. હારું કહેવાય શેનો ભાઈ ઘેરો ઓપરેશન કરીને પથરીઓ. અલ્યા ભાઈ તો શું ચેકો થવા જો નહીં? કોઈ ચેકો બેકો નહીં ડાયરેક્ટ જ એને લેબુ લી અગરબત્તી લી અને કોક ખવડાવું છું. એરી ખવડાવી અને પાછું ઓમ કરીને ઓમ ફેરવી ઓમ કઈ કરે ને પછી તો થપ બધી થાળીમાં પડે પથરી પથરી બહાર નીકળી બહાર જાય. નીકળી જાય. આપો આપ. પણ બગા એ તો મટી જાય છે. એમાં તો અમૃતું નહીં દુખાતું. પછી આમાં દુખાવા માંડી છે અમર. મારું ઓળખ્યું પેલા ડોક્ટરો કાપી 3 કલાક સુધી મથી જ હોય છે તો એ ઘડીમાં પથરો હાથમાં આવતો નહીં. અને આ શનોભાઈ કમાલ કેવા હોમ કરીને ખેંચીને બહાર કાઢી દીધી. ના હોય તો મારે ખરું ને આ જોવું પડશે. જા હડો લઈ જાઓ, હડો જનાજી નીકળ્યો, હડો હડો હું એ જોઉં છે રીતના પથરો નીકળે છે. કમ્પ્લેટ કાઢી દી યાર. હે ઓહો. તો પછી હારું કહેવાય. ડોક્ટરોને કે ના હોય તો દવાખાનો બંધ કરી દો અને બધા છનાજી ઘેર આવી જાવ તો નીકળી દો પેશન્ટો બધો. અને બધા એને કહેતા હતા હા. કે બીજી હોય ને તો આવવું પડશે. ઈવોય જાતે કીધું કે બીજી હોય તો આવવું પડશે. ઓહો. બરોબર હું સમજી ગયો. લઈ લે પેલા લઈ લેજો અને પછી કરીએ છીએ બધું એ. ભૈયા, મેં કીધું ને એમ કરવાનું તારે. અને જઈને આરામ કર, પથરી કાઢ, હું જોઉં છું છે રીતના કાઢી દઉં. હો ભાઈ હું તો રે કંટાળ્યો એ તમ જાઉં તો કોમ થતો નહીં કયો શું કરવાનું. પેલા જે પેશન્ટ લઈને આવ્યો છું. પથરી ઉપડી છે દોરાને. ભાઈ નહીં નવરાતું. એટલે દોરા મહિના મોડી તો કાઢી હતી પાછી બીજી બાજુ ઉપડી ચાલો ગયો. ભાઈ, એ દાડે તમે એક જ કાઢીને ભૂલ કરી. બે હંગાથી કાઢી જ હું નાખો. તો કહું છું આદત કરીને. એટલે દોરા મેં કાઢી હતી કે ઉપડી હે ના છે ના ભાઈ આમાં ઉપડી છે ના પાછી. ભાઈ હું તો હું કહું છું. ના હોય તો ગોપાલ તું ઘેરથી વાટકો લઈ આય અને આજ તો જેટલી હોય ને એટલી ખોલીને બધી કાઢી જ નાખો, ઢગલો કરી જ નાખો. એવું ના હોય બગા જેમ દુખાવો થાય ને જેમ પથરી દેખાય ને એમ નેકર. દુઃખ પડે એમ ખબર પડે. આ તો એક નેકર ને એક બને, એક નેકર ને એક બને એવું હોય પાછું. બરાબર. હારું તે મને કાઢવાનું તો ખરો. આ તો હાલ કાઢી નાખો. હાથે કાઢજો બિચારો. પૂછો દોરા પેલા આખત કાઢી કીધું. હતી. કાઢી હતી, કાઢી કીધું તમારી ગાથા ગાઈ. હા? ઓવે. આ મગ કાઢી હતી, આ આખત આ મગ છે ને ના આમક કાઢી હતી અને આમક બાકી છે. પેલી બાજુ છે. આ બીજી બાજુ ઉપડી. હારું જલ્દી કરજો. આ બિચારો રીબાઈ છે, કાઢજો. હાલ આ તો કઈ નાખો. દોરિયા હા. તારે રાખીને એ, ગોપાલ આપણો તને ખબર છે ને લાયા છે. ખબર હે, ફી ખબર. લાયા છે. હા? ઓવે લાયા ફી છે. નહીં, ફી નહીં. પરસાદી બગા. લાયા છે, દીક્ષા લાયા છે, જે કહેવાય લાયા છે. એ પૈસા પુણ્યના રસ્તે જ વાપરું છું. ઓવે તમે તો હવા હો કુવાચ્યો ધમાડો છો ને ગામમાં પૂરા બધા તમે નાખો છો ને ખબર છે મને.
પુનના રસ્તા વાપરો છે લેતા વાળા તમારું જે હોય બરોબર નજર જેવી બાજ જેવી રાખી છે ગોપાલ મેં કીધું એ પ્રમાણે હું કીધું કમ્પ્લીટ નજર તો સનાભાઈ એનો કમ્પ્લીટ કે નહીં રવરાતો હવે લે છનાજે આ પછી જતો રહે તાને આવશે આયા આયો એડો કી યાર ના હોય તો ગોપાલ પેલો બે વનસ્પતિનો પૌધો તોડતો આવજે એ તો તું એ છે તને દેખાય છે તું વાર છે પણ એ કેટલી ગુણકારી છે સના ભગત ને ખબર હે. તું એ તાને હવે કઠોળનું શાક ના હોય તો ખાઈ. લાવજે ગોપાલ જોવું એ તારે પથરી હેલે તુવેરનો પત્તો ગુણકારી હોય બધું ગુણકારી હોય જે જાણકાર હોય એને બધી ખબર હોય. ચલો ભાઈ આ આ તો- તમારી તુવેરનો હટોય કાલ દે લેતો જ જાઉં જોડિયા ના આવે ને ઉપર ને એટલે એના માટે વિધિ કરવી પડે તમને ખબર નહીં પડતી તમે એક નંબરના મૂર્ખા છો. બસ હવે સનાભાઈ બસ એ જોરા 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 ખાટલા મહિના તો ઉતરજે એ ઉતર 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 જલ્દી ઉતર ઉતર લે આ પદો સાયખા ઉઠ બેઠ કર મોદો હું કરે છે તને સામેનો ખાટલો વાઈ પણ આ કેળામાં નહીં રવરાતો મારું મન જોડે છે કસરત હું કા કરાવો છો કસરત એટલા માટે કરાવું છું તો મારી પથરી હોય ને તો છૂટી પડી ને તો મારા હાથમાં જલ્દી આવી જાય કે બરોબર જો બગા થારીને કશું દેખાય છે ના કશું નહીં દેખાતું તારી વશો ફાડીને જોઈ લેજે પાછો એક માળા છે હા. બે પોદો છે અગરબત્તી છે બસ ચપ્પલ છે. સનાભાઈ હા કુઈ જા હેરો કુઈ જા ચાલ દુખાતું તું જોરા સનાભાઈ આમાં ગતું એમાં કતું પકડ થારી આમાં કરા લીધે દોરા થાળી લઈ જજે ગોપાલ પેલી બાદ લઈ જજે કોઈ મેલ હોય પડશે આ બાદ નહીં ચાલો દુખાતું તું જોરા આટલા એ બાદ છે ઉભા આટલા તમે તો ગભરી પથરી કાઢો છો ભલા ઉભા રહેજો ચિંતા કરે જૈન ગોપ જૈન બગા ઉભા થઈ જા ઉભા થઈ જા પથરી ને એકરી જાય છે કમ્પ્લીટ જે તું નતો માનતો લે ભગવાન નતો માનતો ના ના મોનું તો શું એટલે કોઈ હારે ખરા ને કોઈ નદી ની પથરી ના હોય હા આપણા શરીરનો જે ક્ષાર હોય ને હા. એ જોમાં ને એ પથરો હોય પણ તું ના માનતો કે આપણે નદીમાં પથરો હોય રે પથરો હોય પાછો સાચી વાત આ તો છે માપની હતી દુખાવો એમાં માપનો હતો. મારું થઈ ગયું ઓછું complete જોડા? પથરીઓ જેવી હોય એ મેં જોયેલી છે મારા હાળાન અળાલ પથરીઓ કાઢી હતી અને એ પછી અળાલ ની ને 20 ની ને 25 ની ને. આ તો સિમેન્ટનો કોકરો છે જોરિયન સિમેન્ટનો કોકરોમાં પોછો છે એ રીતના ના હોય તે કોમ કરવા દે ઓહો જનાવે ઓહો બની ગયો એ કટવાળીથી મને આ દુખાતું હતું પણ કીધું મોનું છે ને તેનો ભાઈ કોકની કાઢે ઉઠી લે. ઉઠ્યો બગલા પાછો. નહીં કમાતું બની ગયું મારે આ બધું છે કાઢો કે ઓહો બાબા કહેતો તો કે મને પથરી હતી પણ કે તારે કાઢી છે મારે કાઢાવ એ પથરી તને ઉપરીમાં મારું હું કે નખો જાય લે પથરીનું પથરીનું બરોબર છે સનાભાઈ હું તો કહું છું મારી કાઢી મને ભગાની એના તો કાઢી નાખો એ પણ હું કઉ છું બગા મારે વિધિ થાય છે એનું શું કરું પકડ દઉં છું હાલ તો નહીં લાવ્યો પકડ દઉં છું તમે એવી ટેન્શન લેવા નહીં કાઢવા કેટલું તો પથરો હોય એવું લાગે છે હો શાંતિ રાખ પગા શાંતિ રાખ. ખરી રાખ હું વિધિ કરતો આવું. વિધિ કરતો આવું. પથરી તાર જોઈ જાય મારા ઘડી ઘરમાં હું કા જાય છે જોતા જાય જબરો જુગાડ કર્યો ભગવાન કેવા રે એ બગા રાત મળી ગયું હા? અરે પથરી ખરા ને ઓમ ઓગરીમાં ભરાઈને લઈને આવું છું અને કોકરો શોથી લાવ્યો કોકરો એકણ સિમેન્ટ ભર્યો ને હા એ સિમેન્ટ ના કોકરા લઈને આવું છું કશો વાંધો નહીં તમે બધા ખરા ને લાગુ થઈ ગયો સનાભાઈ એનો કે જલ્દી આવો જલ્દી આ તો ખમી નહીં તો બગલો તો હાથ પહોંચો છે હો. તો કથો થઈને રહેતો તો કે તારી કાઢી ને પછી જ કે હું કઢાવું ચલો દુખાય રે બગા આટલા પકડ પકડવાની છે પકડવાની છે પકડવાની છે આ જો વગર ખેંચે આવી વગર ખેંચી અરે યાર કેટલું સનાભાઈ ઉપર આવી જતી અરે ઉપર જ આવી ગઈ હતી ને ઉપર આવી ગઈ હતી પણ હું કઉ છું મને તો પથરી નથી ઉપડી
કે હું તો રિપોર્ટ કરાવી દે મારા રિપોર્ટમાં એક પથરી ય નથી ક્યાંથી આવી તને શન્યા કાળિયા એ, મને બધી ખબર આ જો શું છે? શું છે? આ સિમેન્ટ નો કોકરો ભરાયેલો છે આ તો ચકન પર આવ્યો આ સિમેન્ટ નો કોકરો જ છે ને પથરી આવી હોય એની ઓકરમ પર આવી છે પથરી આવી હોય એવી જ હોય કે તને એ સનાભાઈ ખેંચી નહીં પથરી તો પથરી આવી છે ન થાય આઈ છે. અને મને હતી જ નહીં તો પથરી નીકળી છે રીતના આઈને ભોગા પડતો તો કાળિયા, આ જે ચાલાકી હોય. નહીં આ- આ ચાલાકી આ ચાલાકી એટલે બગા. બોલ એ બગા. આ તું બોલ કોઈ કરી રહેતો હા આ ધતિંગ સાહેબ નો કરે છે આ દતી કર બોલ બોલ સાચું બોલ સાંજનો નાટક કરે છે બોલ એટલે હું નાટક કરું હું એ બગા હાથ ચાલાકી નહીં કદી નહીં કાઢું હા લાતો નો ના, ઈ ભૂત કઢાવી. થવાનો વાતો છે હાલો બે બે બોલ બોલ આ નાટક કેમ ચાલુ કર્યો છે નાટક કરે મેં તારા જેવા પાખંડી પથરીઓ કાઢતા હોય તો બજારમાં મોટા દવાખાના મોટા નિષ્ણાત ડોક્ટરો હોય એ તારા પાસે પથરીઓ કઢાવવાના આવે તો આ મારે ખાલી ખોટી પહેરી એક કાઢી ખાલી 10 mm ની પથરી કાઢવી હોય ને તો 3 કલાક ઓપરેશન કરવું પડે તાણે પથરી બહાર નીકળે છે અને ઓમ ચૂંટલી ભરી પથરી બહાર નીકળતી છે અને મારો ઓળશો પેલી તુવેરનો પોદો ખવરાઈ અને પાછો કહે છે ઉઠ બેઠક કર્યા ને એટલે પથરી ખરી ઓટોમેટિક થોડી ઘણી એટલે દુખાવો બંધ થઈ જાય હું તો આ તારો ખરો ને નાટક શાનનો ખબર પડી જતી મને પણ મારે તને ખરો રંગે હાથ પકડવો તો હું કેવું લ્યા ગોપાળિયા જે હોય હાચું કહી દે એટલે કે એક કામ કર કેટલા જણો છેતરે છે ત્યાં મોય જેલમાં પેલા કેદીઓની કાઢજે તું તાર પથરી હાથ જોડું છું હાથ નહીં કરું કોઈ નહીં પથરી નહીં કાઢું બોલી દા ધતિંગત કરતો તો ને નહીં કરું ધતિંગ કરતો તો ભાઈ નાટક કરતો તો ને નાટક કરતો તો ભાઈ પૈસા કમાવા કર્યું તું ને આવા પૈસા કમા કર ભાઈ રામ વગરના નહીં કોક કરું, દુઃખનો નહીં કરું, માર્યો નહીં કરું. તારા ઘેર આવે કોક પીળાનો માર્યો તારા ઘેર આવે અને તું બધા મજબૂરીનો ફાયદો ઉઠાવે નહીં કરું ભાઈ આ બધો ધતિંગ રહ્યો ને આ બધો નાટક રહ્યો એ હાથ છેડી બંધ કરી દેજે જો હાથ છેડી કદી કોઈ દાડો કોઈની એ પથરી કાઢી અને મી ગામમાં એવું સાંભળ્યું કે મને પથરીઓ કાઢી તો તું ખરો ને જેલમાં પથરા તોડતો જીવો કાઢિયા નાટક બધો બંધ કરી દેજે મજૂરી કરી હલો, અને તમને શરમ આવે છે કે નહીં આવતી આટલા ભણ્યા છો બુદ્ધિ વગરનો મૂર્ખો ઓપરેશન કરાવો રિપોર્ટ કરાય તમને ખબર નથી તમારે પથરી છે એવું તો કીધું તું ડોક્ટર ને પથરી તારા આવી અંધશ્રદ્ધામાં ને આવા પાખંડમાં રહેશો ને તો હમણાં ઉપર જતા રહેશો ટાઈમ સારવાર લેવાનું રાખો અને થોડા સતર્ક બનો અમે દવાખાનો જતા હતા પણ પેલો શંભુરો રહ્યો ને, એ રહ્યો આવ્યો કે આપણા ગામનો ટોપી ઓ એ ટોપી એ તો બેમનું ઘર ચાલ્યા મેમનું ઘર તો એને હું કે ખબર હે? કે મેં દવાખાને જતા અને કે મારા હાડું ઓપરેશન કરાવવાનું કીધું ડોક્ટરે તો કે ઘેર લાયા કે સનાભાઈ જોડે લઈ જા ને કે આવડો મોટો પથરો કાઢ્યો કે અમે વહી લઈને આવ્યા એ તો બધા ઓના ખરા ને એક માળાના મણકા છે ને ઓના થેલીના ચટ્ટા પટ્ટા છે અડધો ભાગ ખરો ને શેમ્પુલા ટોપીન પોકાળો છે આર્યો મૂર્ખો હનો દવાખાને હેડ બધા મરેલા હી ભલા 10 દાડા દવાખાને પડી રહ્યો હોય તો ચાલશે પણ આખી જિંદગીનું દુઃખ કાઢેલું અરે કાળિયા આ ચીરી જો મી ગામમાં પથરીનું નામ સાંભળ્યું ને તો પછી તને પથરા તોડ્યા વગર નહીં લેલો ના કાઢું બગા ના કાઢું ભાઈ હેડ સીધો દવાખાને જ લઈ જાઓ હે ને મારા ભાઈ બનશે હારા નિષ્ણાત છે એકી ફરત પથરીનો દુખાવો મટાડી દે પગલા તું તો મારી દાઢેમાં છે તારું બેટ જાય તારી લોકાઈ કરું તને લીલા કોટે મારું ઉકા મારા ધંધા ઉપર તું પાટું મારે છે મથીન ધંધો જમાય તો અને અરે કોક નાટક કરી ગયો અને ઓનામાં બુદ્ધિ છે ને એટલે બધો બકાઈ બધો કહી દેશે હું મારો મથીન ધંધો કોક નવો કરું છું ને અને આ બગલો મારા શેરી પડી ગયો છે મોડી પેલી ઢળેટનું કર્યું હતું ને એમાં મને દાંત વાળ્યો હતો મથીન મારી દુકાન મથીન ચાલુ કરું છું મથીન વેણી ખાવાનું ચાલુ કરું છું અને આ બગલો મારા મૂળિયે બેસી જાય છે અમુક કોક નવો ધંધો પાછો હોકવો પડશે મથીન નકા બેઠા ખાવાનું હોજ્યું તું